હેલો ગાઈસ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ આપણે. તો સવારમાં ઉઠીને જોયું તો મમ્મી તો શાકભાજી લેતા હતા. લીલોતરી શાકભાજી બહુ બધું હતું. તો મમ્મી સવારમાં આદું ને બધું લેતી હતી. તો મેં એનો વિડીયો બનાવ્યો હતો. જો કે આ છે ને કેવું છે, ઘરે વિડીયો બનાવીને ત્યાં આજુબાજુ લોકોને એમ લાગે કે વિડીયો કેમ બનાવે છે, પણ હું એમને કેવી રીતે સમજાવું કે હું બ્લોગિંગ કરું છું. પણ કંઈ વાંધો નહીં, એ બી સમજી શકશે. મારી મજબૂરી, કેમ કે હું ઘરે બેસીને શું કરું, એટલે મેં બ્લોગ ચાલુ કર્યા છે. પેલી તુવેર નહીં લાવતા નહીં, પેલી વાલોરો કઈ બાફીને કતાર ખાવ. પાપડી કતાર પાપડી. તો બહુ મોંઘું મળે ગુજરાતીમાં. સામાન ઘરે પહોંચાડવાનો છે. હમણાં ટેમ્પો બેમ્પો બધું આવે છે, જોઈ લો. ફુસકા સગડી માટલું. આ જો બધું રમખણ કરી રાખ્યું છે. આની તૈયારી. આ બધો સામાન છે. હવે 1 વાગે આવે છે પેલો, એટલે આ સામાન ભરીને ઘરે જવાનું. ધૂળ છે આમાં. આ છે ને સોસાયટીમાં કચરાવાળો છે. રોજ અમારા કચરો વારે છે, પણ કેવું છે, મહિનામાં 1 વાર આવશે, કો તો વીકલી 1 વાર આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા કપડાં સુકાઈ ગયા છે. તો અહીંયા જોઉં છું, સુકાઈ નથી ગયા ગાઈસ, સોરી. અહીંયા ધોવા મૂક્યા છે. તો મશીન દેવતા ક્યારે આવે છે? કાલે હું છે ને મશીન જોડે એક વિડીયો ઉતારવાની છે. તમે જરૂરથી જોજો, વ્લોગ છે. તો તમે જોઈ શકો છો મારા કપડાં અહીંયા ધોવાઈ ગયા છે. તો અહીંયા જુઓ છો, હું સુકવવા આવી ગઈ છું. બધા કપડાં કાઢીને મેં રાખ્યા હતા. અમુક વખતે હું વિડીયો લેવાના ભૂલી જાઉં છું, કેમ કે હું અમુક વખતે છે ને બિઝી બહુ થઈ જાઉં છું, તો ભૂલી જાઉં છું. કાલે હું બ્લોગિંગ બી કરું છું. તો એ તમે જોઈ શકો છો કે હવે હું સ્ટેન્ડ એક લઈ આવવાની છું. સ્ટેન્ડ વગર તો હું છે ને મોબાઈલમાં રેકોર્ડિંગ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. એટલે સ્ટેન્ડ મારા જોડે છે લગભગ, તો મારે શોધવું પડશે. તો સ્ટેન્ડથી હું વિડીયો બનાવીશ હવે. તો અહીંયા તમે જોઈ શકો છો, મમ્મી તો તૈયાર થઈને બેસી ગયા છે, પણ પેલો રિક્ષાવાળો હજુ ત્યાં આવ્યો નથી. આટલો જ સામાન છે ને? ઓ, હજી કેટલો છે? અહીં તમે જોઈ શકો છો, મેં સામાન બધું બહાર કાઢી રાખ્યું છે. અને અમે અહીંયા રાહ જોઈએ છીએ રિક્ષાવાળાને. રિક્ષાવાળો ફોન કરીને કહે છે હું આવું છું, પણ હજુ ત્યાં આવ્યો નહીં. તો મમ્મીને બે અહીંયા અમે રાહ જોઈએ છે. એટલામાં તો મમ્મી બહાર જઈને આવી અને કહે છે રિક્ષાવાળો આવ્યો છે. એટલે મેં જોવા લાગી કે ક્યાં આવ્યો છે. બારીમાંથી જોયું તો આ જોઈએ છે. આવ્યો રિક્ષાવાળો આવ્યો. હવે રિક્ષાવાળો આવ્યો એટલે બધો સામાન અંદર પેક કરાવી દઈએ. અને પછી આ લોકો જશે મારી મમ્મીને ગામડે. અમે 29 તારીખે જવાના છીએ. અમારે જનોઈ છે ને, એટલે. તો તમને ત્યાંના બ્લોગ જરૂરથી જોજો. ત્યાંના બ્લોગ સરસ બનાવવાની છું હું. તો અહીંયા જોવા બધું સામાન હું છે ને કાકાને એક પછી એક આલતી હતી, એટલે હું મોબાઈલ મૂકી દીધો. અહીંયા જોઈ શકો છો તમે, બધો સામાન હું એક પછી એક આલતી હતી કાકાને. આવી ગયો? હા, બસ. આ તો આ ગાડીમાં બધું મોબાઈલ લીધો છે? હે મમ્મી, મોબાઈલ લીધો છે ને? હા. ગોળીઓ એક ગાડી તમારી હતી એમ ને? હા, એ ભાઈ નીરવનો ફોન આવ્યો હતો કે મોટી એ નાનું વ્લોગ શૂટ કર્યો છે ગાઈસ, સોરી. મને જેટલું આવડે એટલું મેં વ્લોગમાં બતાવ્યું છે, પણ હું કોશિશ કરી કે સારો વ્લોગ બનાવવાની. પ્લીઝ મને સપોર્ટ કરજો.